કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ વાસીઓને એક વધુ સુવિધા ટૂંક સમયમાં મળવા જઈ રહી છે। ઘણા વર્ષોથી કેશોદ શહેરીજનોની માંગ હતી કે કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિકાને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરીજનો માટે એકમાત્ર જાહેર ગાર્ડન છે, જેને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નામકરણ કરાયેલું હતું, પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવા આધુનિક સગવડોનો અભાવ હોવાથી તેનો વધારો કરી સગવડતા પૂરી પાડવા શહેરીજનોમાં માંગ ઉઠી હતી, જેના અનુસંધાને પ્રમુખશ્રીને શહેરીજનો દ્વારા અવારનવાર બગીચા વિશે ખૂબ જ પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જેથી નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ સરકારશ્રી સામે આંબાવાડી બગીચાનો પ્રોજેક્ટ મૂકેલો, જે આપ નિહાળી રહ્યા છો, જેનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે। આવો સરસ મજાનો આધુનિક બગીચો કેશોદ શહેરીજનોને આગામી 2 માસમાં મળવા જઈ રહ્યો છે। આ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ ગુજરાત ન્યૂઝ ચેનલના મહાવીરસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદના દિનેશ કાનાબાર, સંદેશ ન્યૂઝના પત્રકાર ભરતભાઈ કક્કડ, એકતા અખંડિતતાના પત્રકાર અશોક રેણુકા સાથે બગીચાની મુલાકાત દરમિયાન જણાવેલું કે અત્યારે બગીચાનું નવીનીકરણ ચાલી રહ્યું છે। આગામી 2 માસમાં આ કાર્ય પૂર્ણ થશે અને જાહેર જનતાને આધુનિક લાઇટિંગ વાળા ફુવારા સહિત નવા રંગરૂપ સાથે અને સગવડતાઓથી ભરપૂર તેમજ બાળકો માટે અનેકવિધ રાઇડ્સ સાથે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ ઉપરાંત નગરપાલિકા કેશોદ દ્વારા વિકાસના કામ માટે નવા પ્રોજેક્ટ પણ સરકારશ્રી સામે રજૂ કરવામાં આવ્યા છે, જે મંજૂર થતા વિકાસના કામોને ગતિ મળશે।